તો મિત્રો, ગોંડલ તાલુકાના રીબડામાં અમિત ખૂટ આપઘાત કેસમાં રીબડાના રાજદીપસિંહ અનિરુદ્ધસિંહ જાડેજાએ બનાવના 6 મહિના સુધી ફરાર રહ્યા બાદ સોમવાર રાત્રે ગોંડલ તાલુકા પોલીસમાં સરેન્ડર કર્યું હતું. સુપ્રીમ કોર્ટે આગોતરા જામીનની અરજી ફગાવતા રાજદીપસિંહ જાડેજાએ સરેન્ડર કર્યું હતું. પોલીસે તેમની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી રિમાન્ડ માટે કોર્ટમાં રજૂ કરાતા કોર્ટ દ્વારા 2 દિવસના રિમાન્ડ મંજૂર કરાયા હતા. જે પૂર્ણ થતાં રાજદીપસિંહ જાડેજાને જૂનાગઢ જેલ હવાલે કરવા માટે કોર્ટે આદેશ કરવામાં આવ્યો હતો. તો મિત્રો, હવે રાજદીપસિંહ જાડેજાને જૂનાગઢની જેલમાં શા માટે તેમને મોકલવામાં આવ્યા એની વિશે વાત કરીએ તો રાજદીપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે રીબડા પેટ્રોલ પંપ ઉપર ફાયરિંગ કરનાર આરોપી ગોંડલ સબ જેલ તથા રાજકોટ જેલમાં હોવાથી ઘર્ષણ ન થાય તે માટે પોતાને અમરેલી તથા જૂનાગઢ જેલમાં મોકલવા લેખિતમાં અરજી કરી હતી. તો ત્યાર પછી કોર્ટે રાજદીપસિંહ જાડેજાની અરજી ધ્યાનમાં લઈને તેમને જૂનાગઢ જેલ હવાલે કરતો એક હુકમ કર્યો હતો અને પોલીસ તેમને જૂનાગઢ જેલ હવાલે લઈ ગઈ હતી. તો મિત્રો, તમારું આ વિડીયો વિશે શું કહેવું છે એ તમે કોમેન્ટમાં જરૂરથી જણાવજો. અને આ વિડીયો જો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો અને સાથે સાથે ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરી દેજો.